પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતા સુરતનું સેવાભાવી પીપી સવાણી પરિવાર આજ સુધી 5539 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના શામિયાણાથી 20 અને 21 ડિસેમ્બર એમ 2 દિવસમાં 133 દીકરીઓને સાસરે વળાવાશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી CR પાટીલ, મનસુખભાઈ માંડવિયા, નીમુબેન બાંભળિયા સહિત અનેક રાજકીય, સનદી, સામાજિક, ઉદ્યોગ જગતના મહાનુભાવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે। મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમે દીકરીને માત્ર કરિયાવર સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા। આટલી હજારો દીકરીઓની એક બાપ તરીકેની દરેક જવાબદારી નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા રહીએ છીએ। આ કાર્યમાં અનેક લોકોનો સહયોગ મળ્યો છે અને દીકરીમાના આશીર્વાદ આટલા વર્ષોમાં મળ્યા છે। કોયલડી લગ્ન સમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહ વિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામ જ્ઞાતિની દીકરીઓ પોતપોતાના રીત રસ્મો સાથે લગ્ન જીવનના પવિત્ર બંધનથી જોડાશે। આ લગ્ન મહોત્સવમાં સવાણી પરિવારના લાડકવાયા દીકરા મિતુલ, મોહિત, સ્નેહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમને પોતાની સગી બહેનથી વિશેષ સમજી જવલત હોમશે। પીપી સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11,000 દીકરી જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે અને હવે સેવા સંગઠનની મોબાઈલ એપ્લિકેશનમાં ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમ જેવી વિવિધ સેવા આપતી ટીમોની સંપૂર્ણ માહિતી મળશે। ક્વોલિટી લગ્ન સમારોહની શરૂઆત રવિવાર 13 ડિસેમ્બરના દિવસે યોજાયેલ રાસ ગરબાથી થઈ ચૂકી છે અને આ વર્ષે ગુજરાતની 6 લોકપ્રિય ગાયિકાઓ અલ્પા પટેલ, પ્રીતિ પાઠક, નેહા કુંભાણી, સંગીતા પટેલ, અપેક્ષા પંડ્યા અને સોનલ બારોટ કોયલરીના ટાઇટલ ટ્રેક ગીત બનાવ્યા છે। શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જનાર સેવાના ભેખધારી પીપી સવાણી ગ્રુપના મોભી શ્રી વલ્લભભાઈ પી સવાણીના જીવન કવન પર લેખક શ્રી શૈલેષભાઈ સકપરિયા દ્વારા લખાયેલ પુસ્તક આરોહણ અને પિતા વિહોણી હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ પી સવાણીના જીવન પર લેખક શ્રી ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લખાયેલ પુસ્તક પ્રેરણા મૂર્તિ તેમજ આ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓના જીવનની સંવેદનના બુકનું કોયલડીના સંયુક્ત વિમોચન પદ્મશ્રી કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, ભીખુદાન ગઢવી, ડોક્ટર વિષ્ણુભાઈ પંડ્યા, અબ્દુલ ગકુર ખત્રી, શાહબુદ્દીનભાઈ રાઠોડ, યસુદીભાઈ કરંજિયા, શ્રીમતી રમીલાબેન ગામી, સૌજીભાઈ ધોળકિયા, પરેશભાઈ રાઠવા, ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી, ડોક્ટર યસુદી ઇટાલિયાના હસ્તે થશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ દ્વારા 133 કોયલટી દીકરીઓના જે પિતા વિહોણી 133 દીકરીઓ છે તેમના આગામી 20 અને 21 ડિસેમ્બરે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે પીપી સવાણી ગ્રુપના મહેશ કુમારી હાજર છે। હવે આપણે આ વિશે વિશેષ જાણકારી મેળવીશું। જી મહેશ, પીપી સવાણી ગ્રુપ દ્વારા સતત 18મું વર્ષ કોયલડી લગ્નોત્સવ આયોજનમાં 133 પિતા વિહોણી દીકરીઓના લગ્ન છે। તેમાંથી 23 દીકરીઓ ગારિયાધાર તાલુકાના મેકડા ગામ મુકામે સંપન્ન થયેલા છે। 111 દીકરીઓ, જેમાં હિન્દુ દીકરીઓ તો છે, સાથે મુસ્લિમ અને ક્રિશ્ચિયન દીકરીઓ પણ જેને પિતાની છત્રછાયા નથી તેવી દીકરીઓના લગ્ન થશે। ગુજરાત રાજ્યની સાથે સાથે મહારાષ્ટ્રની 6 દીકરીઓ, રાજસ્થાનની 2 દીકરી, યુપીની 2 દીકરી, બિહારની 1 દીકરી પણ આ લગ્નોત્સવમાં જોડાનાર છે। આ લગ્નોત્સવની અંદર રાજશ્રી મહાનુભાવો તો છે જ, પણ આ લગ્નોત્સવની સાથે સાથે 3 એવી બુકોનું વિમોચન કે જે શૈલેષ સકપરિયા લિખિત આરોહણ અને મારી લાઈફ ઉપર જેમણે બુક લખી છે ડોક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબે, એવી પ્રેરણા મૂર્તિ અને દીકરીઓએ મને લખેલા પત્ર એનો કોયલડી, એવી 3 બુકોનું વિમોચન ગુજરાત રાજ્યમાંથી જેમને પદ્મશ્રી એવોર્ડ મળ્યા છે એવા 16 પદ્મશ્રી એવોર્ડ વિનર પણ આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે પધારવાના છે। આ પ્રસંગે અમે આ વખતે એવી બહેનો કે જે મા કરતા પણ વિશેષ હોય તેવી સાસુમાં, અને એવી સાસુમાના હાથે દીપ પ્રાગટ્ય 20 તારીખે થશે અને તારીખ 21 તારીખે એવી બહેનો અથવા તો એવી દીકરીઓ કે જેમણે પોતાના પતિનું અથવા પોતાના પિતાનું, જ્યારે એ બ્રેન હેમરેજ થયા ત્યારે તેમનું ઓર્ગન ડોનેશન કે પોતાના પતિ અથવા પોતાના પિતાના આ ઓર્ગનથી 7 લોકોની જિંદગી બચી શકે અને 7 લોકોની જિંદગી જેમણે બચાવી છે તેવી માતાઓ અને તેવી દીકરીઓનું પણ દીપ પ્રાગટ્ય કરીને અને તેમનું સન્માન કરીને સન્માન કરવામાં આવશે।